વિશ્લેષણમાં હવે જે મુદ્દાને સમજવાનો છે તે આપણા પર્યાવરણ સાથે જોડાયેલો મુદ્દો છે, આપણા વાતાવરણને સાથે જોડાયેલો મુદ્દો છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સાથે પણ એ જોડાયેલો મુદ્દો છે. આજથી લગભગ 9 વર્ષ પહેલા 25 જાન્યુઆરી 2016ના રોજ એરફોર્સ 1 એ ગાઢ ધુમ્મસમાંથી પસાર થઈને દિલ્હીમાં ઉતર્યું. હવે એ સમયના અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમાં સવાર હતા અને તે અહીં 3 દિવસ રોકાયા હતા. રાષ્ટ્રપતિ ભવન ગયા અને ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ પણ લીધો હતો અને તાજમહેલ પણ તેમણે નિહાળ્યો હતો. હવે એ સમયે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એક હેડલાઇન્સ બની હતી કે પ્રમુખ ઓબામા વિશ્વની સૌથી ખરાબ હવાએ તમારું જીવન 6 કલાક ઓછું કર્યું. હવે તમે વિચારો કે જો દિલ્હીની ઝેરી હવામાં માત્ર 3 દિવસ ગાળવાથી ઓબામાનું જીવન એ 6 કલાક ઘટી જાય તો પછી જેના ફેફસા દર વર્ષે મહિનાઓ સુધી આ ઝેરથી ભરેલા રહે છે તેના પર શું અસર થતી હશે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હીની હવાની. દિલ્હીની હવા અત્યારે સૌથી ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. તો સૌથી પહેલા તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે આખરે દિલ્હીની હવા કેટલી પ્રદૂષિત છે, શું કારણો છે તેની પાછળના અને સરકાર તેને રોકવા માટે શું કરી રહી છે. તો સૌથી પહેલું જે ગ્રાફિક્સ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત. દિલ્હીની હવા એટલી પ્રદૂષિત છે કે ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ પણ દરરોજ એ હવામાં 38 સિગરેટ એ પી રહ્યો છે. તો આટલું ખરાબ ત્યાંનું એ હવામાન એ પ્રદૂષણથી થયું છે. તો હવે મેપના માધ્યમથી સમજીએ કે કેટલી સિગરેટ જેટલું પ્રદૂષણ અહીંયા ઉભું થઈ રહ્યું છે. સૌથી પહેલા દિલ્હીની વાત કરીએ. 38 સિગરેટ એક વ્યક્તિ પી જાય એટલું એ વાતાવરણ પ્રદૂષિત બન્યું છે. ઉત્તર પ્રદેશમાં 8, ગુજરાતની વાત કરી લઈએ જે આપણી સાથે જોડાયેલું છે. દિવસની 2 સિગરેટ અને એટલું અહીંયા પ્રદૂષણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. તો મધ્યપ્રદેશમાં 2 છે, રાજસ્થાનમાં પણ 2 છે, પણ હરિયાણામાં 25 જેટલી સિગરેટ એક વ્યક્તિ એક દિવસમાં પી જાય એટલું એ પ્રદૂષણ અત્યારે હરિયાણામાં પણ જોવા મળી રહ્યું છે. જે દિલ્હીમાં વધુ છે, 38 છે. આ બાજુ ઉત્તર પ્રદેશની વાત કરીએ. ઉત્તર પ્રદેશમાં 8, બિહારમાં 7, પશ્ચિમ બંગાળમાં 2, તેલંગાણામાં 1, આંધ્રમાં 2, તમિલનાડુમાં 2, ગોવામાં 2, દાદરા નગર હવેલીમાં પણ 2. એટલે આટલું મોટું એ પ્રમાણ એ છે કેટલી સિગરેટ જેટલું પ્રદૂષણ. એટલે કે ગુજરાતમાં 2 સિગરેટ પી જાય એક વ્યક્તિ એટલું પ્રદૂષણ છે, એટલું ફેફસા તમારા બગાડી રહ્યું છે. ત્યારે હવે દિલ્હીની હવા કેટલી ખરાબ છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે એક્યુઆઈ ક્યાં આવ્યો છે અને દિલ્હીની હવા કેટલી ખરાબ છે. હવે દિલ્હીમાં એક્યુઆઈ 500 પર પહોંચી ગયો છે. એટલે કે સૌથી ખતરનાક સ્તર ઉપર એક્યુઆઈ પહોંચી ગયો છે અને જેના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો અત્યારે દિલ્હીવાસીઓએ કરવો પડી રહ્યો છે. અલગ અલગ બીમારીઓ, શ્વાસની બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીએ આ એક્યુઆઈને ગંભીરથી પણ વધુ શ્રેણીમાં રાખ્યું છે. એટલે ગંભીર પ્લસ એ શ્રેણીમાં તેને રાખવામાં આવ્યું છે. એટલે વિચાર કરો ત્યાંનું વાતાવરણ કેટલું ખરાબ થયું હશે. કહેવાય છે કે આવામાં શ્વાસ લેતી તંદુરસ્ત વ્યક્તિ પણ બીમાર પડી શકે છે. હવે જે લોકો ત્યાં રહી જ રહ્યા છે એ લોકોની સ્થિતિ કેટલી ખરાબ થતી હશે એ સમજવા જેવું છે. પ્રદૂષણની ગંભીરતાને જોતા દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ દિલ્હીમાં ઉભી થઈ ગઈ છે. જ્યારે હવે એ સમજીએ કે એક્યુઆઈના સ્તરને 4 તબક્કામાં વહેંચવામાં આવે છે ત્યારે એ 4 તબક્કા કયા છે એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે ગ્રેપ જેને કહેવામાં આવે છે એ આખો એક પ્લાન તૈયાર કર્યો છે. હવે ગ્રેપ 4 તબક્કામાં કેવી રીતે કામ કરે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે ગ્રેડ છે એ ગ્રેપનો એક ખૂબ મહત્વ એનું અહીંયા આપવામાં આવતું હોય છે. ત્યારે આગળના ગ્રાફિક્સથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્યુઆઈના સ્તરને આ 4 તબક્કામાં કેવી રીતે વહેંચવામાં આવે છે. તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનને એ 4 તબક્કામાં તૈયાર કરવામાં આવ્યો છે અને 4 તબક્કાઓ ખૂબ મહત્વના માનવામાં આવતા હોય છે. તો એ 4 તબક્કા કયા છે? હવે ગ્રેપ 1 જેમાં એક્યુઆઈ 201 થી 300 હોય છે જેને ગ્રેપ 1 કહેવામાં આવે છે. સાથે ગ્રેપ 2 કોને કહેવાય? ગ્રેપ 1માં શું થાય? તો ગ્રેપ 1માં ધૂળ નિયંત્રણમાં છે અને ખુલ્લામાં કચરો બાળવા પર એ પ્રતિબંધ છે. આવું એક રિસર્ચમાં તેના એ આંકડામાં કહેવામાં આવે છે કે આટલી વસ્તુ એ કંટ્રોલમાં છે. ગ્રેપ 2માં શું આવે છે? તો ગ્રેપ 2માં એક્યુઆઈ 301 થી લઈને 400 સુધીનો એક્યુઆઈ એ પહોંચી જતો હોય છે.
અને ગ્રેપ 2 માં ડીઝલ જનરેટર અને મશીનોની સફાઈ પર નિયંત્રણો વધારવામાં આવે છે. જો ગ્રેપ 2 એ લગાવવામાં આવે છે તો આ પ્રકારના નિયંત્રણો લાદી દેવામાં આવે છે ક્ષેત્રમાં. હવે જ્યાં ગ્રેપ 3 છે તો એક્યુઆઈ શું હોય? તો એક્યુઆઈ ત્યાં 401 થી લઈને 450 હોય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ. અને ગ્રેપ 3 માં એ કયા કયા પ્રતિબંધો? તો કે બિનજરૂરી બાંધકામ, ભારે વાહનોના પ્રવેશ અને ઈંટના ભઠ્ઠાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. એટલે કે જ્યાં ગ્રેપ 3 લાગુ કરી દેવામાં આવે તો આટલા પ્રતિબંધ લાગે. ગ્રેપ 4 માં શું થાય? ગ્રેપ 4 માં એક્યુઆઈ 450 થી ઉપર જતો રહે છે. એ ગ્રેપ 4 માં જ્યાં અત્યારે દિલ્હીની આ પરિસ્થિતિ છે અને ગ્રેપ 4 માં એકમોના બાંધકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ, શાળાઓ બંધ કરવી પડે, ભારે વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે. આ પ્રકારની એ આખી પરિસ્થિતિ એ ત્યાં સર્જાતી હોય છે. તો અત્યારે દિલ્હીનું સ્તર એ ત્યાં સુધી વધવા લાગ્યું છે. હવે એક્યુઆઈ સુધારવા માટે સરકાર શું કરી રહી છે, કેવા કેવા પ્રયત્નો કરી રહી છે, એ અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો દિલ્હી સરકારે શું કર્યું? દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો લાગુ કરી દીધો છે. જે આપણે પહેલું જ આપણે જોયું આગલા ગ્રાફિક્સમાં કે ગ્રેપ 4 એ લાગુ કરી દેવામાં આવ્યો છે અને સરકારે 14 ઓક્ટોબરે એ ગ્રેપનો પહેલો તબક્કો અમલમાં મૂક્યો હતો. એટલે કે 14 ઓક્ટોબરે ગ્રેપ 1 માં જેટલા પણ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે એ નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા અને સરકારે 21 ઓક્ટોબરે બીજો તબક્કો અમલમાં મૂક્યો હતો. 14 અને સીધું પછી 21 અને જેમાં ગ્રેપ 2 લાગુ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ ત્રીજો તબક્કો લાગુ કર્યા પછી પણ પ્રદૂષણ પર અંકુશ ન મેળવી શક્યા. ગ્રેપ 3, ગ્રેપ 2 માં ત્રીજો તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો. એ છતાં પણ પ્રદૂષણ ઉપર કોઈ એ નિયંત્રણ ન લાવી શક્યા અને વધતા પ્રદૂષણને કારણે 8 નવેમ્બરથી દિલ્હી એનસીઆરમાં ચોથો તબક્કો એટલે કે ગ્રેપ 4 એ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે વાયુ પ્રદૂષણ વધવાને કારણે સરકારે ગ્રેપ નિયમ એ બનાવ્યો છે. જે આપણે આ નિયમની વાત કરી રહ્યા છે. ગ્રેપ 1, ગ્રેપ 2 અને ગ્રેપ 3, ગ્રેપ 4 આ નિયમો બનાવ્યા છે અને આ નિયમોને આધારે સરકાર કેટલાક નિયંત્રણો એ ક્ષેત્રમાં મૂકતી હોય છે. હવે ગ્રેપના સ્ટેજ 4 ના અમલીકરણ પછી 8 નિયમોનું પાલન કરવું એ ખૂબ જરૂરી બની જતું હોય છે. તો એ કયા નિયમો છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો ટ્રકોના પ્રવેશ પર એટલે કે ભારે વાહનોના પ્રવેશ પર એ ક્ષેત્રમાં પ્રતિબંધ રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડતી ટ્રકો પર પ્રતિબંધ નહીં લગાય. એટલે એમાં પણ એક ખાસ એક નોર્મ્સ રાખવામાં આવ્યો છે કે આવશ્યક ચીજવસ્તુઓ લઈને જે ટ્રક આવી રહી છે તો તેના માટે પ્રતિબંધ નહીં રહે. હવે દિલ્હી બહારથી આવતી એસએલવી ટ્રેનોના પ્રવેશ પર પણ એ પ્રતિબંધ રહેશે. ત્યાં એ એન્ટર દિલ્હી એનસીઆરમાં એન્ટર નહીં થઈ શકે. સાથે BS4 ડીઝલથી ચાલતા મધ્યમ અને ભારે માલ સામાનના વાહનો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવશે. કારણ કે ગ્રેપ 4 નો આ નિયમ છે અને એના 8 નિયમો પાળવા ખૂબ જરૂરી છે અને એના માટે જ આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે બાંધકામ અને વિકાસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. નવું બાંધકામ જ્યાં થઈ રહ્યું હોય ત્યાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ અને કેટલાક નિયમોનું જો પાલન ન થતું હોય તો ત્યાં એ સદંતર કામગીરી બંધ કરી દેવામાં આવે છે. હવે 10મા અને 12મા બોર્ડના વર્ગો ઉપરાંત તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો એ શરૂ થઈ જાય છે. જ્યારે જ્યારે ગ્રેપ 4 લાગુ થાય ત્યારે આ પ્રકારના નિયમો લાગુ થઈ જતા હોય છે. સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી કચેરીઓ 50% કર્મચારીઓ સાથે કામ કરશે. આ નિયમ એ લાવી દેવામાં આવે છે અને આ રીતે એ નિયમનું પાલન કરવામાં આવે છે અને બાકીના 50% કર્મચારીઓને ઘરેથી કામ આપવામાં આવશે. 50% એ ઓફિસમાં રહીને કામ કરશે ને 50% કર્મચારીઓ એ વર્ક ફ્રોમ હોમ કરશે. કેન્દ્ર સરકારની ઓફિસોમાં કર્મચારીઓને પણ ઘરેથી કામ આપવામાં આવશે. જે રીતે રાજ્ય સરકારમાં એ રીતે કેન્દ્ર સરકારની ઓફિસોમાં પણ ઘરેથી કામ કરશે અને કોલેજો અને વ્યાપારિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. વાહનો પર ઓડ ઇવન સિસ્ટમ લાગુ થશે. એટલે એક દિવસ એકી નંબરના વાહનો ચાલશે અને બીજા દિવસે બેકી નંબરના વાહનો ચાલશે. આ પ્રકારની એક સિસ્ટમ બનાવી દેવામાં આવે છે. હવે સ્વાસ્થ્ય પર આવા ખરાબ એક્યુઆઈની કેવી અસર, વિષમ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. સ્વાસ્થ્ય પર કેવી અસર તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો થાય શું? તો પાર્ટિક્યુલેટ મેટર એટલે કે PM 2.5 અને PM 10 એ હવાને પ્રદૂષિત કરવા માટે એ જવાબદાર છે. એટલે આ જે વસ્તુ છે એ એક્યુઆઈને બગાડતી હોય છે અને આ માનવ શરીરને સૌથી વધુ નુકસાન તેનાથી પહોંચતું હોય છે. અને ખાસ કરીને શ્વાસની બીમારીઓ એ ક્ષેત્રમાં ખૂબ વધી જતી હોય છે, તકલીફો વધી જતી હોય છે. સાથે
2.5 માઇક્રોન અથવા તો તેનાથી ઓછા કદના કણોને PM 2.5 કહેવામાં આવે છે. જે દિલ્હીમાં એ AQI જે બગડ્યો છે તેમાં આ બધા પાર્ટિકલ્સ મળી આવ્યા છે. 2.5 થી 10 માઇક્રોન કદના કણોને PM 10 કહેવામાં આવે છે. તો આ સ્વાસ્થ્ય પર એ AQI જે ખરાબ ગયો છે કારણ કે 500 ને પાર પહોંચી ગયો છે, જે ખૂબ અસર એ વિપરીત અસર એ ઊભી કરતી હોય છે. PM 2.5 અને PM 10 કણો એટલા નાના હોય છે કે તે આપણા શરીરમાં હાજર હૃદયના અવરોધને પાર કરીને ફેફસામાં પહોંચી જતા હોય છે અને ફેફસાની બીમારી લાગુ પડતી હોય છે, શ્વાસની બીમારી લાગુ પડતી હોય છે, લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને સમગ્ર શરીરને નુકસાન પહોંચાડે છે. અને સૌથી મોટું કારણ આ કણો હાર્ટ એટેકનું કારણ પણ એ બની શકે છે. એટલે કે દિલ્હીમાં આ પરિસ્થિતિ છે. તો હવે દિલ્હીના પ્રદૂષણ પાછળ કયા મહત્વના પરિબળો છે, કોની શું ભૂમિકા છે, એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો 3 પરિબળો છે. પહેલું શું છે કે જળમાંથી પ્રદૂષણ. એટલે જળમાંથી પ્રદૂષણ જીપીસીબી અનુસાર દિલ્હીમાં 37% પ્રદૂષણ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં એ સ્ટબલ સળગાવવાથી થાય છે. અને આ પ્રદૂષણ છે એ ખૂબ મહત્વપૂર્ણ અહીંયા ભૂમિકા એ નિભાવતું હોય છે. એટલે આ જે પ્રદૂષણ છે એના કારણે એ ખૂબ નુકસાન અહીંયા થતું જોવા મળે છે. હવે દિલ્હીમાં પ્રદૂષણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર કેટલી ગંભીર છે તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. તો 2013માં દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની હતી અને કેટલાક નિયમો AQI ને સુધારવા માટે એણે એક નિયમો તૈયાર કર્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2013માં પ્રદૂષણનું સ્તર 287 AQI એ 2013માં એ સમય હતું અને એને સુધારવા માટે રાજ્ય સરકારે ઘણા પ્રયત્નો કર્યા. 11 વર્ષ પછી નવેમ્બર 2024માં પ્રદૂષણનું સ્તર 500 AQI થી ઉપર પહોંચી ગયું છે અને ખાસ તો એના માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સરેરાશ વ્યક્તિ પ્રદૂષણ દ્વારા 10 સિગરેટના ધુમાડાને શ્વાસમાં લેતી હતી. એ 2013ના આંકડા અને 2024ના આંકડા એ ખૂબ ગંભીર થઈ ગયા છે. તો 2024માં આંકડો વધીને 38 સિગરેટ થયો છે. ત્યારે હવે જોવું રહ્યું કારણ કે પ્રયત્નો તો ખૂબ ત્યાં કરવામાં આવી રહ્યા છે કે કેવી રીતે AQI ને સુધારવામાં આવે અને ગ્રેડ 4 ભાવે લાગુ કરી દેવામાં આવ્યો છે. અને એના જે નિયમો છે, એના જે પ્રતિબંધો છે એ પણ ત્યાં લાગુ કરી દેવામાં આવ્યા છે. તો જોવું રહ્યું કે હવે AQI કેવી રીતે સુધરે છે.